ગાયત્રી મહામંત્રનો અર્થ શું છે? મંત્ર જાપ કરતી વેળાએ કઈ વાતનું ધ્યાન રાખવું એ આજના વિડીયોમાં આપણે જોઈશું. મિત્રો, તમને બધાને મારા પ્રણામ. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર તમને સંપૂર્ણ તમારા જીવન ઉપયોગી અને આપણા જીવનમાં અત્યંત એવા મહત્ત્વપૂર્ણ આવી ઘણી બધી વાતો અહીં તમને જાણવા મળશે. માટે મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેવું. કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. ગાયત્રી મંત્રને 4 વેદોનો સાર માનવામાં આવે છે. ગાયત્રી મંત્ર થકી તેમની ઉત્પત્તિ થઈ હોવાનું વેદ માતા તરીકે પણ કહેવામાં આવે છે. ત્રિદેવ પણ તેમની ઉપાસના કરે છે. ગાયત્રી માતાની પૂજા અને મંત્ર જાપ ખૂબ જ લાભદાયક છે. જયંતીના દિવસે આધ્યાત્મિક અને ભૌતિક સિદ્ધિ પ્રાપ્ત કરવા પૂજા પાઠ અને સાધના કરવાથી ઉત્તમ ફળ મળે છે. માતા ગાયત્રીને દેવતાઓની માતા અને દેવીઓ સરસ્વતી, પાર્વતી અને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. આ ગાયત્રી જયંતી પ્રસંગે ગાયત્રી મંત્રની અત્યંત અગત્યતા સમજી આપણા જીવનને સાચા રસ્તા પર વાળવું જોઈએ. ગાયત્રીની ઉપાસના કરો, જે જરૂર પ્રેરણા આપશે અને ઈશ્વરની નજીક લઈ જવામાં સહાનુભૂત પણ થશે. આ છે ગાયત્રી જયંતી અને ગાયત્રી મંત્રની ફળસૃષ્ટિ. 24 અક્ષરોમાં રહેલી 24 શક્તિઓનું મહત્ત્વ. ગાયત્રી મંત્રના દરેક શબ્દોમાંથી એક જ્યોતિ નીકળે છે. તેના 24 અક્ષરોમાં 24 શક્તિઓ રહેલી છે. તેના 24 અક્ષરો અને તેના ઉચ્ચારણ શરીર સ્પંદનના 24 સ્થળો પર પ્રભાવ પાડે છે, જેનાથી માનવીને દિવ્ય અનુભૂતિના દર્શન થાય છે. વેદોના હજારો મંત્રોથી સૌથી પ્રસિદ્ધ ગાયત્રી મંત્ર છે. એટલે તેને ગુરુ મંત્ર, સાવિત્રી મંત્ર, મહાતપ જપ, તપ સાધના અને મનોકામના પૂર્ણ કરનારો પૂરક મંત્ર પણ કહેવામાં આવે છે. ગાયત્રીમાં 3 પદો છે, જે કર્મ, જ્ઞાન, ભક્તિ તે ત્રણેય પ્રતિપાદક છે. પ્રાચીન ગ્રંથોમાં ગાયત્રી મંત્રથી જે શક્તિઓ પ્રાપ્ત થાય છે તેનું વિવરણ નીચે પ્રમાણે કર્યું છે. આ મંત્રના 24 અક્ષરોના અર્થ વર્ણવ્યા છે. પહેલા અક્ષરમાં સફળતા, બીજામાં પુરુષાર્થ, ત્રીજામાં પાલન, ચોથામાં કલ્યાણ, પાંચમામાં યોગ, છઠ્ઠામાં પ્રેમ, સાતમામાં લક્ષ્મી, આઠમામાં તેજસ્વીતા, નવમામાં સુરક્ષા, 10મામાં બુદ્ધિ, 11માં દમન, 12મામાં નિષ્ઠા, 13મામાં ધારણા, 14માં પ્રાણ, 15માં સંયમ, 16માં તપ, 17માં દૂરદર્શિતા, 18માં જાગરણ, 19માં સૃષ્ટિ જ્ઞાન, 20માં સરળતા, 21માં સાહસ, 22માં દમન, 23માં વિવેક અને 24માં સેવાભાવ નામની શક્તિઓનો ઉદ્ભવ થયેલો છે. હિન્દુ ધર્મમાં માતા ગાયત્રીને પંચમુખી માનવામાં આવે છે, જેનો અર્થ એ છે કે સંપૂર્ણ બ્રહ્માંડ જળ, વાયુ, પૃથ્વી, તેજ અને આકાશના 5 તત્વોથી બન્યું છે. સંસારમાં જેટલા પણ પ્રાણ છે તેમનું શરીર પણ આ જ 5 તત્વોથી બનેલું છે. પૃથ્વી પર પ્રત્યેક જીવનની અંદર ગાયત્રી પ્રાણ શક્તિ તરીકે છે. આ જ કારણ છે કે ગાયત્રીને બધી શક્તિઓનો આધાર માનવામાં આવે છે. એટલે કે ગાયત્રી ઉપાસના ચોક્કસ કરવી જોઈએ. માતા ગાયત્રીની ઉપાસના કેવી રીતે કરવી? તમારા દૈનિક નિત્યક્રમ પતાવી માતા ગાયત્રીની પૂજા કરી શકો છો. સૌપ્રથમ તમારા શરીરને પંચક્રમ દ્વારા શુદ્ધ કરો. તેના બાદ માતા ગાયત્રીની પ્રતિમા સામે બેસીને સાચા હૃદયથી માતા ગાયત્રીનું સ્મરણ કરો. ત્યાર પછી માતાને જળ, અક્ષત, ફૂલ, ધૂપ, દીપ અને નૈવેદિક વિધિ વિધાન સાથે અર્પણ કરો. આ પછી તમારા અંતર આત્માથી માતાનું ધ્યાન કરો અને 3 માળા અથવા ઓછામાં ઓછા 15 મિનિટ સુધી ગાયત્રી મંત્રનો જાપ કરો.
ધ્યાન રાખો કે મંત્રોનો પાઠ કરતી વખતે શુદ્ધ ઉચ્ચારણ જરૂર કરવું. સવારે નિયમિતપણે માતા ગાયત્રીની પૂજા કરવાથી બુદ્ધિમાં વધારો થાય છે. વિદ્યાર્થીઓ તેમજ સાધકે ગાયત્રી મંત્રના ઓછામાં ઓછા 3 જાપ પણ કરવા જોઈએ. ગાયત્રી મંત્રનો જાપ કરતી સમયે ધ્યાનમાં રાખવામાં આવતી વાતો. ગાયત્રી મંત્ર જાપ માટે સવારનો સમય સૌથી સારામાં માનવામાં આવે છે. ગાયત્રી મંત્ર માટે સ્નાન સાથે મન અને આચરણ પણ પવિત્ર રાખવાનું હોય છે. સ્વચ્છ કપડાં પહેરીને અને કુશ દર્ભનું આસન પાથરીને મંત્ર જાપ કરવાથી વિધાન છે. મંત્ર જાપ માટે તુલસી અને ચંદનની માળા ઉપયોગમાં લેવી જોઈએ. આ મંત્રનો માનસિક જાપ કોઈપણ સમયે કરી શકાય છે. અચાનક કોઈ કામના કારણે જાપમાં વિઘ્ન આવે તો હાથ પગ ધોઈને ફરીથી જાપ કરો. બાકી મંત્ર જાપની સંખ્યાને થોડા અંતરે પૂર્ણ કરો. સાથે જ એકથી વધારે માળા કરી જાપ બાધા દોષની માફી માંગો. ગાયત્રી મંત્ર જાપ કરનાર લોકોનું ખાનપાન શુદ્ધ હોવું જોઈએ, પરંતુ જે લોકોનું સાત્વિક ખાનપાન નથી તેઓ પણ ગાયત્રી મંત્ર જાપ કરી શકે છે. કેમ કે માન્યતા એ છે કે આ મંત્રની અસરથી એવો વ્યક્તિ પણ શુદ્ધ અને સદ્ગુણી બની જાય છે. ગાયત્રી મંત્રના જાપથી થતા ફાયદા. દરરોજ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી જીવનમાં સફળતા અને સુખ પ્રાપ્ત થાય છે. નિયમિતપણે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી પણ નિયંત્રિત રહે છે અને બુદ્ધિ તેજ થાય છે. વ્યક્તિએ એકાગ્રતા કેળવવા માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રોનું ઉચ્ચારણ કરવાથી શરીરમાંથી વિષાક્ત પદાર્થ બહાર નીકળી જાય છે. આ ઉપરાંત આ મંત્ર શ્વાસ લેવા અને તંત્રિકા તંત્રનો કામકાજમાં પણ મદદરૂપ સાબિત થાય છે. આ મંત્રના ઉચ્ચારણથી તણાવ અને ચિંતા ઓછી થઈ જાય છે, જેથી મન શાંત રહે છે.